અને જીગો ખીમડિયાને બંધીવાન કરવા ગયા. ગોહિલવાડમાંથી બેનબાના સાસરિયા પક્ષમાં તેડા આવ્યા. વેલડા તૈયાર કરો. બેનબાને સાસરે મોકલવાના છે. અને બોલાવો બેનબાને. બોલાવી બાપુ. વેલડા તૈયાર થાય પછી આપણે બેનબાને બોલાવી અને કચેરીની અંદર બેનબાને સાસરે પહોંચાડવાના છે. તો રાજબાને બોલાવું. હાલો રાજબા, હાલો. ભાઈ અત્યારે બોલાવવાનું કારણ એ જ બેનબા, ગોહિલવાડમાંથી તમારા સાસરિયા પક્ષના તેડા આવ્યા છે. વેલડા તૈયાર છે. વેલડામાં બેસી સાસરે જવાની તૈયારી કરો. ભલે ભાઈ. વેલડાનો રખેવાર આપણો નાનજી કોટવાર વેલડા ઓરાવવા માટે આવે છે. લૂટવા છે. હવે જવાન આ વેલડા એ ક્યાં ના? આ વેલડા ઢેડી નગરના મહારાજા રાવત રણસિંહ એના બેનબા રાજબાના છે. શું કીધું? રાજબાના છે. આ વેલડાનો રખેવાર નાનજી કોટવાર. નાનજી કોટવાર. આજ આ વેલડું લૂટવા આવ્યો છું. આ વેલડું લૂટીને જવાનો છું. અરે શું તમારે વેલડું લૂટવું જ છે? હવે તો વેલડું લૂટવાનું જ છે. તો લૂટી લ્યો, મને જવા દો. વાહ, આજ આ ઢેલડી નગરના મહારાજ અને એના બેનબા કોણ? એ રાજબા. આજ એના વેલડા જાય છે. તો લાવ આ વેલડું લૂટું. ત્યારે રાવત રણસિંહ બાપુને ખબર પડે એક બેનની વેદના ભાઈને કેટલી હોય. કોણ છે વેલડામાં? વેલડાની અંદર રાવત રણસિંહના બેન રાજબા છે. તમારો દર્દ દાગીનો દાઈજો મને દઈ વેલડા ખાલી પાછા ઢેલડી નગર જવા દો. કોણ? આ ઘરેના દાગીના ઉતારનાર તમે કોણ છો? અરે હું એ જ છું કે તમારા ભાઈ સામે મારા બારવટા હાલે. હું એ જ ખીમડિયો. તમારે વેર છે તો મારા ભાઈ સાથે છે, મારી સાથે નહીં. હું એ જ તમને કહું કે મારે વેર તમારા ભાઈ સાથે છે. તો આપ મને કહો કે મારી બેન ને કેની હારે વેર હતું? મારે તમારા ઢેલડી નગરમાં કેની હારે વેર હતું? મારી બેન એનું તમારા ઢેલડી નગરના માણાએ ખૂન કર્યું. એટલા જ માટે આ વેલડા લૂટવા આવ્યો છું. આ ઘરેના દાગીના કદાપી નહીં ઉતારું. નહીં, કદાપી નહીં. ભાઈ, અરે મારા વીરા, શું તું તારી બેન ચંપાને ભૂલી ગયો મારા વીર? હા મારા વીરા. ના ના, આ ચંપા નથી. અવાજ મારી બેન ચંપા જેવો છે. આમાં તો રાજબા બેઠા છે. રાજબા, હજી કહું છું તાર દાગીના દેજો. કદાપી નહીં. કારણ કે વેર લેવાય પાઘડીના છોગેથી વેર લેવાય. આવી ચુંદડીના છોગેથી ન હોય. ઘરેના દાગીના કદાપી નહીં ઉતારું. કદાપી નહીં. અરે મારા વીરવા, આજે તું તારી બેન પર તલવારના ઘા કરી આવે છે મારા વીરા. શું આજે તું તારી ગરીબ બેન ચંપાને ભૂલી ગયો મારા વીર? મારા વીરા, તું તારી બેન ચંપા પર ભાલાના ઘા કરી આવે છે મારા વીર. મારો વીર આવો ના હોય. હા મારા વીર. આમાં ચંપા નથી. આમાં તો રાજબા બેઠા છે. પણ મારી બેન મને યાદ આવે ને
એટલે ગમે એ સ્ત્રીમાં મને મારી બેન દેખાય છે. ના ના, આ તો રાજબા છે. ખીમડિયા પાછો ન પાડ. આજ વેદ લેવાનો મોકો છે. રાજબા, હજી કહું છું દાગીના આપી દ્યો. કદાપી નહીં. શા માટે તમારા હથિયાર અચકાય છે? કદાપી. અરે મારા વીરવા, આજે જે હાથે તને રાખડી બાંધી, આજે એ જ હાથે તું તારી બેન પર તલવાર ના ઘા કરી આવે છે. મારા વીર, મારો વીર આવો નહીં. અરે મારો વીરો, કે જેના હાથની અંદર એક હાથની અંદર કાષ્ટનો ભારો ને બીજા હાથમાં કવાડો, નહીં કે તાતી તલવાર ને ભમરિયા ભાલા, આવો વીર મારો ના હોય. આહા, આ શું? ત્રણ વખત ઘા કરવા ગયો અને વેલડામાંથી બારી બેને ચંપા મોઢું બહાર કાઢીને એમ કે ભાઈ, આજ મારા ઉપર તલવાર. મારા વીર, ના ના, જો આમાં મારી બેન બેઠી હોય તો એવી નિશાની દે કે આ જગતમાં ખીમડીઓ ને એની બેન ચંપા બે જ જાણે છે. જો મારી બેન ચંપા હોય ને તો દે મને નિશાની. અરે મારા વીર, હજી તને તારી બેન પર વિશ્વાસ નથી તો હા, પણ મારા વીરા, એ મને લીલી પીળી તું દાગડી મંગાવી દે લીલા. મારી બેન ચંપા એ મને માર મારની તું દાગડી મંગાવી દે લીલા. મારી પાસે ચૂંટણી મગાવી હતી બહેન. અમારા વીર, ચુંદડી ઓઢી હું તો હાલું ચટકતી, હાલું મને યાદ છે. મટકતી, ઓ મારી બેન મને કહેતી મને હતી. માર મારની ચુંદડી મંગાવી દે. નહીં મારા વીર, ઊભી જા મારા વીર, તું મને સ્પર્શ નહીં કરી શકે મારા વીરા. આજ તારો ભાઈ તને અડી લઈ શકે. નહીં મારા વીર, શા માટે મારી બેન, શા માટે? અરે મારા વીરા, જે તારી બેન જીવતી હતી ઈ તારી બેન નથી, પણ આ તો તારી બેનનો આત્મા ફટક્યા કરે છે મારા વીરા. આજ તારો આત્મા ભટકે છે. હા મારા વીર, અરે બેન, અરે જે ભાઈ પાપી હોય ને એની બેન કુંવારી અવગત્યા થાય. નહીં મારા વીર, અરે બેન, મારા જ પાપ કે આજ તારા આત્માને શાંતિ નથી બેન. નહીં નહીં મારા વીર, શા માટે એવું કહે છે મારા વીરા? માફ કર બેન. અરે તને હું ન રાખી શક્યો મારી બેન. નહીં મારા વીર, મારા વીરા, બહેન, આ મથુના કાંઠે તારો આત્મા શા માટે ભટકે છે બહેન? અરે મારા વીર, જે દિવસે મેં તને રાખડી બાંધી હતી ને મારા વીરા, હા બેન, એ દિવસે તારા મીઠડા લેતા ભૂલી ગઈ મારા વીર. શું કીધું? મીઠડા લેવાના બાકી રહી ગયા, ઈ આમ મારી અધૂરી રહી ગઈ, એટલા માટે તારી બેનનો આત્મા ભટક્યા કરે છે મારા વીરા. એક મીઠડાને ખાતર આજ તારો આત્મા અવગત્યા થયો. હા મારા વીરા, લે બેન, જો તારા આત્માને શાંતિ મળતી હોય તો આજ તારો ભાઈ તારી પાસે આવે. બેન, હા મારા વીરા, હું કેવો હીણ ભાગી માણસ છું કે આજ મારી બેનને નજરો નજર જોઉં છું, પણ મારી બેનને હું વડી નથી. મારા વીરા, તું તારી બેનને નહીં ભેટી શકે મારા વીર. લે બેન, રાજી ખુશીથી મીઠડા આવ લે મારા વીરા, અને તારા આવ મારા વીર, આવ મારા વીરા, આવ મારા વીરા. તમારા ઉપર મારાથી હથિયાર નો ઉપાડાય. બેન બા, નાનો ભાઈ સમજી માફ કરજો. જાણતા અજાણતા મારાથી વેણ કવેણ બોલાઈ ગયા હોય.
તો બેન બા ભલે ભાઈ ભાઈ આજ તમે મારા મીઠણા લીધા હા હા અને આજ તમારામાં મને મારી બેન ચંપાના 3 વખત જીવતા દર્શન થયા. તો તમે પણ આજથી મારા બહેન શું નાનો માણસ પણ બેન આજ તમારો ગોહિલ મારમાં વેલડા જાય છે. તમને હું આપી શકું? માગો બેન, કાપડામાં જે માગશો ને એ આજ ખીમડીઓ આપ. ભાઈ મારે કાંઈ જોતું નથી મારા વીર. શું કહો છો બેન? કાંઈ નથી જોતું? નહીં મારા વીર. કાંઈક માગી લ્યો બેન, કારણ કે આજ મારાથી ન બોલવાના શબ્દ તમારા બોલાઈ ગયા. બહેન હાલો, હવે હું તમને ગોહિલવાડ પહોંચતા કરું, કારણ કે જ્યારે તમારા વેલડા રોઈકા ને નાનજી કોટવાડ અહીંયા હતો. હા ભાઈ. અહીંથી છટકીને વયો ગયો. હમણાં ઢેલડી નગરમાં હા ગોકેલો થાય કે મારો કાપો પકડો ખીમડીઓ બેન રાજબાના વેલડા લૂંટા. હમણાં ઢેલડી નગરની ફૌજ માર કરતી અહીંયા આવશે. બેન હું કાયમ નથી વયો જાઉં. જો અહીંથી એકલા તમને ગોહિલવાડ જવા દઉં તો રસ્તામાં બીજા કોઈ તમને લૂંટી જાય ને તો નામ તો ખીમડિયાનું જ આવે. હા મારા વીર. હાલો બેન, ઠેઠ ગોહિલવાડ તમને પહોંચતા કરું. કેની તાકાત કે ઢેલડી નગરની બેન દીકરીઓ સામે ઊંચી આંખ કરીને જોવાય. ભલે ભાઈ.